હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સવારે ઉઠી ગયો છું અને રાત્રે ટિકિટ લેવા ગયા હતા પણ રાત્રે મળી નથી. તો અત્યારે સવારે જઈને જયનગરથી પટનાની ટિકિટ લઈ આવ્યો છું. 3જી તારીખે છે જો આ ટિકિટ લઈ આવ્યો. તો એ પણ નહોતા આપતા કે 3જી તારીખની ટિકિટ લેવી હોય તો બીજી તારીખે જ આવવું પડે, પણ થોડી રિક્વેસ્ટ કરી એટલા માટે આપી દીધી. તો સવારમાં નાસ્તો તૈયાર કરી દીધો છે, કોફી બનાવી દીધી છે અને પૌવા બનાવી દીધા. તો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ, કાર્યાલય પહોંચી ગયા છે. અહીંથી છોકરાઓ આવશે બાઈકો લઈને, પછી પ્રચાર કરવા માટે જઈશું અમે. જો સામે આવી જ ગયા છે, બધા ઊભા છે. અહીંથી જઈશું પ્રચારમાં. અહીંના યુવા મોરચાના અધ્યક્ષ ને બધા આવી ગયા છે. જય શ્રી રામ. कैसे हो? जी ठीक है ठीक है. धर्मेंद्र जी. તો ગાઈસ, બાઇક આવી ગયું છે. હવે બાઇકમાં પેટ્રોલ પૂરા અહીંથી નીકળશું. અહીંયા પેટ્રોલ પંપ બહુ ઓછા છે અને પંપ ઉપર એક જ પંપ હોય આમ પૂરવાનું. એટલા માટે જો બાઇક ઉપર પેટ્રોલ મળે છે, બાઇક પરથી પેટ્રોલ અહીંયા પાનપાલા પર પેટ્રોલ મળે છે. હવે નાખશે પછી અહીંથી નીકળશું અમે. તો ગાઈસ, અમે હવે ગામડામાં ફરી રહ્યા છીએ. 3 બાઇકો છે અમારા. 2 બાઇક આગળ જાય છે, થોડા દૂર છે. જો આ 3 સવારી છીએ અમે બાઇક ઉપર પ્રચાર કરવા માટે. અને કાલે જ અહીંયા બિહારમાં એક વિધાનસભામાં એક ઉમેદવારનું ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એટલે અહીંયા રિસ્ક તો છે, જોખમ, પણ અહીંયા તો પણ હવે પાર્ટીના કામથી આવ્યા છીએ તો ફરીએ છીએ. જો બિહારના ગામડાઓના રસ્તાઓ, ખેતીવાડી તો સારી છે આ એરિયામાં. ગાઈઝ, આગળ એક બાઇક જાય છે. હું આ બાઇક પર બેઠો, પાછળ બીજું એક બાઇક આવે છે. તો આજે લગભગ ટોટલ 8 જણા પ્રચાર કરવા નીકળ્યા છીએ અમે. બધો આ પેમ્પલેટ લઈને. બીજું ગામ એક આવી ગયું ગામડાઓમાં. તો ગાઈઝ, બાઇકમાં પેટ્રોલ ભરાઈ લીધું. અહીંના લોકલ લોકોએ તો એ લોકો એવું કહે છે અમને કંઈ ખર્ચો આપ્યો નથી. તો મેં અને મારા ફ્રેન્ડ છે એમને પેટ્રોલ ભરાવી દીધું અહીંયા. અને હવે હવા ચેક કરીએ છીએ પછી જઈએ છીએ. બધા બાઇકોમાં 3 બાઇકોમાં 200-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધું. કારણ કે એના વગર તો મેળ પડે એવું નહીં, કોઈ આવે એવું નહીં અહીંયા પ્રચાર કરવા માટે. તો ગાઈઝ, મધુબની જિલ્લાના સેલીબેલી ગામમાં આવ્યા છીએ. ગામ નાનું છે પણ મસ્ત છે. અહીંનું વાતાવરણ પણ બહુ જ સુંદર છે. ખેતી બી સરસ, ડાંગરની ખેતી કરેલી છે અહીંયા. બીજેપી બચ્ચા બોલ રહ્યા હતા પરચી દો. નાના છોકરાઓ પરચી માગે છે કે પરચી આપો અમને વિમાન બનાવીને ઉડાડવા માટે. બકરાઓ તો અહીંયા ઘરે ઘરે જ હોય છે. તો સમજી જજો એમાં તમે શેના માટે હોય. તો ગાઈસ, જો હનુમાનજીની કેટલી મોટી પ્રતિમા છે. એક ગામ છે એમાં. બાસોપટ્ટી અમે જ્યાં પહેલા દિવસે રોકાયા હતા એ અહીંથી લગભગ 3 કિલોમીટર છે. તો ત્યાં જઈએ છીએ બાસોપટ્ટી આજે. તો ગાઈસ, પ્રચાર કરીને રૂમ પર પાછો આવી ગયો છું અને બહાર જ જમી લીધું. પેલી શ્રીરામ હોટલ જે 2-3 દિવસથી બંધ હતી એ ખુલી ગઈ હતી. તો ત્યાં સાદા ઢોસા ખાઈ લીધા આજે. આપણું પૂરું થઈ ગયું બપોરનો કોટો. હવે રાત્રે તો જે પેકેટ લાવ્યા છે એ બનાવીને જમશું પછી. તો ગાઈસ, રીલ જોતા જોતા રાતનો 1 વાગી ગયો છે. તો સૂઈ જઈએ. ઊંઘ આવે છે કારણ કે સવારે વહેલું ઉઠવાનું છે અને જવાનું છે. સવારે થોડું કામ છે, પ્રચાર કરીને પછી જવું છે નેપાળ. કારણ કે આટલે આવ્યા છીએ તો નેપાળ જતા એ જ્યાં રામ ભગવાન અને સીતા માતાજીના લગ્ન થયા હતા તે લગ્ન મંડપના દર્શન કરવા જવાનું છે. તો ગાઈઝ, આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય, જય માતાજી.